ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહીને ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત કરનાર એક ઠગને સુરત શહેરની સાયબર ક્રાઇમની સેલની ટીમે વાપીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદી પાસેથી ₹9,30,700 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ ન તો નફો આપ્યો ન તો મુદ્દલ રકમ પરત કરી, જેથી ફરિયાદીએ ઠગાઈનો શિકાર બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપી રાહુલ વિનોદભાઈ ચૌધરી મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના પરોડિયા ગામનો રહેવાસી છે અને હાલ વાપી સ્થિત ચણોદ દેવી કૃપા રેસિડેન્સી ખાતે રહે છે. આરોપી ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાના વાયદા સાથે જાહેરાતો મૂકી હતી. આ લોભામણી જાહેરાતની જાળમાં ફરિયાદી આવી ગયો. આ મામલે તાત્કાલિક સાયબર સેલમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સુરત શહેરના સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્ચ કરીને બેંકો અને મોબાઈલ નંબરની વિગતો એકત્ર કરીને વાપીથી રાહુલ ચૌધરીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લોકોને લોભ આપીને વિશ્વાસમાં લેતો અને ફેક એપ્લિકેશનમાં નફા બતાવીને વધુ રોકાણ કરાવતો હતો. બાદમાં રકમ વિડ્રો ન થવા દેતા લોકો સાથે છેતરપિંડી આચરતો હતો.